દુનિયા આપણને રોજ કંઈક ને કંઈક નવું શીખવાડે છે, પણ શું સાચું અને શું ખોટું એ કોણ શીખવાડે? શું બોલવું, શું કરવું, કોની સાથે કેવું રહેવું, કોના સાથે કેવી વાત કરવી, કોના સાથે કેવી રીતે આપણે વર્તન કરવું, આ બધું આપણા જીવનને ઘડે છે. વચનામૃત ગઢડા પ્રથમ 16 આપણને શીખવાડે છે કે વિવેક વિના જીવન અધૂરું છે. ગઢડા પ્રથમ 18 આપણને શીખવાડે છે કે ઇન્દ્રિયોના આહાર વિના મન શુદ્ધ થતું નથી. યુવા શિબિરમાં અમે શીખીએ છીએ આદર્શ વર્તન, સારી સંગત, સંસ્કારી જીવન અને ભગવાનને રાજી કરવાનો માર્ગ. તો આવો વિવેક સાથે જીવન જીવવાની કળા શીખીએ. યુવા શિબિર એકમાત્ર શિબિર નહીં, પરંતુ જીવનનું ઘડતર કરવા માટેની એક પાઠશાળા છે. સ્કૂલમાં વિષયો તો શીખવાડે છે, પણ જીવનને કેવી રીતે જીવવું એ કોણ શીખવાડે? મોબાઈલ વાપરતા તો આવડે છે, પણ મોબાઈલમાં શું સાચું શું ખોટું એ આપણને કોણ શીખવાડશે? મિત્રો બનાવતા તો આવડે છે, પણ સાચી અને ખોટી સંગતનો વિવેક એ આપણને કોણ શીખવાડશે? બોલતા તો આપણને આવડે છે, પણ ક્યારે, કેટલું અને કેવી રીતે બોલવું એ આપણને કોણ શીખવાડશે? દુનિયા આપણને સફળતા તો શીખવાડે છે, પણ સંસ્કાર, મર્યાદા અને ભગવાનને રાજી કરવાની રીત એ આપણને કોણ શીખવાડશે? જ્યાં વચનામૃતના દિવ્ય સિદ્ધાંતો સાથે પ્રગટ ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ અને પ્રગટ ગુરુ હરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજના એક YDSના દીકરા તરીકે કેવી રીતે વર્તન કરવું, કેવી રીતે નિર્ણયો લેવા, કેવી રીતે ઇન્દ્રિયો અને વિચારોને સાંભળવા અને કેવી રીતે ભગવાનનો રાજીપો મેળવવો એ બધું શીખવા મળે છે. કારણ કે ફક્ત મોટું થવું મહત્વનું નથી, પણ વિવેકી બનવું એ પણ મહત્વનું છે. દરેક દીકરા પાસે 2 રસ્તા તો હોય જ છે. એક રસ્તો દુનિયા બતાવે છે અને બીજો રસ્તો વિવેક બતાવે છે. દુનિયા કહે છે જે ગમે એ કરો, અને વિવેક કહે છે જે સારું હોય એ કરો. દુનિયા કહે છે બધા કરે છે, અને વિવેક કહે છે ભગવાનને શું ગમે છે. દુનિયા કહે છે બસ એન્જોય કરો, અને વિવેક કહે છે પોતાનું અને બીજાનું કલ્યાણ વિચારો. આ વિવેક જન્મથી નથી આવડતો, પણ એ સત્સંગથી મળે છે. વચનામૃત ગઢડા પ્રથમ 16 અને 18નો સંદેશ: સાચી સંગત, સારા વિચારો અને વિવેકી જીવન. આર યુ સર્ચિંગ ફોર હેપીનેસ? ખુશી ખરેખર મોબાઈલ, પૈસા કે સોશિયલ મીડિયામાં છે? શું તમે પણ સાચી ખુશી શોધી રહ્યા છો? તો આવો આત્મીય યુવા શિબિરમાં તારીખ 19 જુલાઈ 2026, આત્મીયધામ માંજલપુર, વડોદરા. શું તમારે પણ આત્મીય યુવા શિબિરમાં આવવું છે? તો કમેન્ટ બોક્સમાં લિંક પિન કરેલી છે, તો ત્યાં આગળ તમારું રજિસ્ટ્રેશન કરો અને આત્મીયધામ પધારો. જય સ્વામિનારાયણ.